નજર કરીએ એક મહત્વના સમાચાર પર તો રાજ્ય સરકારના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાણકારી આપી। હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજાઓ રદ કરી દેવામાં આવી છે। તો બોર્ડ, નિગમો, પંચાયતોના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી। હાલમાં રજા પર રહેલા કર્મચારીઓને ફરજ પર પરત આવવા માટેની ખાસ સૂચના આપવામાં આવી છે। તો વિભાગના વડાની મંજૂરી વગર મુખ્ય મથક ના છોડવા માટેનો પણ આદેશ કરવામાં આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે અત્યાર સુધીમાં માત્ર ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હતી, પરંતુ હવે તમામ જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તેમની રજા રદ કરાઈ છે, શું વધુ માહિતી? જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે સૌ પ્રથમ પોલીસના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી, ત્યાર પછી મહેસૂલ અને આરોગ્ય કર્મચારીઓની રજા રદ કરવામાં આવી હતી। હવે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓની રજા રદ કરવાનો નિર્ણય સરકારે લીધો છે। સ્વાભાવિક છે કે વર્તમાન જે પરિસ્થિતિ સર્જાઈ છે, પાકિસ્તાન ભારત વચ્ચેની તંગદિલી છે અને તેના કારણે આ નિર્ણય લેવાયો છે। કારણ કે સરકારના કર્મચારીઓનો સરકારે જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકે, એટલા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એ બોર્ડ, કોર્પોરેશન હોય, નિગમ હોય કે સરકારના કોઈ પણ પંચાયત હસ્તક કોઈ પણ વિભાગ હોય, એ તમામ કર્મચારીઓની રજા રદ કરી છે। સાથે સાથે આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી અને જાણકારી પણ આપી છે કે કોઈ પણ કર્મચારીએ હેડક્વાર્ટર છોડતા પહેલા પોતાના વિભાગના વડાને જાણ કર્યા સિવાય હેડક્વાર્ટર નહીં છોડી શકે, એટલે કે હેડક્વાર્ટર પર ફરજિયાત હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। જી મિથુન। જી, આભાર હિતલ, માહિતી આપવા બદલ।